નમસ્કાર દોસ્તો, પોલીસે એક આરોપીને પકડવા માટે પોલીસે પોતાનો વેશ બદલ્યો. એટલું જ નહીં, પોલીસ ટ્રક ડ્રાઈવર બની અને 14 વર્ષથી એ ફરાર વ્યક્તિ હતો જેને પોલીસે દબોચી લીધો છે અને પોલીસ છે તેને દબોચ્યા બાદ ગીર સોમનાથ લઈને આવી છે. તો ક્યાંનો આ વ્યક્તિ છે, કોણ વ્યક્તિ છે? પોલીસકર્મીને એવું તો શું થયું હતું કે તેને પોતાનો આખું હુલિયો છે તે ચેન્જ કરવો પડ્યો અને ટ્રક ડ્રાઈવર બનવું પડ્યું. આખરે આ વ્યક્તિએ શું કાંડ કર્યો હતો, આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા શહેરમાં આવેલી એક GS સોડા કંપની છે અને આ સોડા કંપનીમાં 14 વર્ષ પહેલા એક ટ્રાન્સપોર્ટમાં કામ કરતો મહેશ ઉર્ફે મહેશભાઈ ભુંગાણી નામનો 61 વર્ષનો શખ્સ છે, જે 14 વર્ષ પહેલા તે મૂળ છે તે બોટાદના લાઠીદર ગામનો છે. તેને 14 વર્ષ પહેલા અહીંયા જ્યારે ટ્રક ચલાવતો હતો ત્યારે કોઈ સાથે ઇશ્ક થઈ ગયો, પ્રેમ થઈ ગયો અને તેને એક પ્લાન બનાવ્યો. જે સોડા કંપનીમાં જે ટ્રાન્સપોર્ટનો તે ટ્રક હાંકતો હતો તેમાં જે સામાન ભર્યો હતો સોડા એસનો એને વેચી નાખવામાં આવે છે. ટ્રકને વાવરું જગ્યાએ છોડી દેવામાં આવે છે. લગભગ 2.5 લાખની કિંમતનો મુદ્દા માલ છે તે વેચી નાખે છે અને આ વેચ્યા બાદ તે અહીંયાથી ફરાર થઈ જાય છે. પોલીસ અહીંયા શોધખોળ કરતી હોય છે, લાંબો સમય વીતે છે, પરંતુ આ મહેશ ભુંગાણી છે તે હાથમાં નથી લાગતો. ધીમે ધીમે સમય વીતે છે. બોટાદના લાઠીદરમાં તેને પત્ની હોય છે, તેને બાળકો હોય છે, તેને પણ તે ભૂલી ચૂક્યો હોય છે, પરંતુ એને પોલીસ નહોતી ભૂલી. પોલીસ તેની શોધખોળ શરૂ કરે છે. ગીર સોમનાથ જિલ્લાના SP છે મનોહરસિંહ જાડેજા, તે એક ટીમ બનાવે છે LCBની અને LCBની ટીમમાં આકાશ સિંધવ જે PSI છે, આકાશસિંહ સિંધવ, એક ASI છે નરેન્દ્ર કચોટ અને એક પટાજભાઈ છે. આ 3 લોકોની ટીમ બનાવે છે આની શોધખોળ કરવા માટે અને પોલીસને આખરે 14 વર્ષ બાદ આશા જાગે છે આ કેસને, આ જે આરોપી છે તેને પકડવા માટેની. પોલીસ તેની તલાશ કરતી હોય છે, પરંતુ આ મહેશ ભુંગાણી છે તે મળતો નથી. તેનું મૂળ નામ છે મહેન્દ્ર ઉર્ફે મહેશ ભુંગાણી. તેનું સાચું નામ મહેન્દ્ર ઉર્ફે મહેશ ભુંગાણી છે. તેની 61 વર્ષની ઉંમર છે, પરંતુ તે પોલીસના હાથે નથી લાગતો. આખરે પોલીસને તેની તલાશ કરતી હોય છે તો જાણવા મળે છે કે તે હાલ સુરતના ઓલપાડ વિસ્તારમાં આવે જાય છે. તે અત્યારે દિલ્હીના નહેરુ પેલેસ વિસ્તારની અંદર સ્કૂલમાં એક બસ ચલાવે છે અને તે ટ્રક ચલાવવાનું પણ કામ કરે છે. આ પોલીસને બાતમી હતી કે એ ક્યારેક ક્યારેક સુરત આવે છે, જેના કારણે આ જે PSI છે આકાશસિંહ સિંધવ, પટાજભાઈ અને નરેન્દ્ર કચોટ, આ 3 લોકોની ટીમ અહીંયાથી રવાના થાય છે સુરત જવા માટે. જ્યારે પોલીસ સુરત પહોંચે છે ત્યારે પોલીસને એ જાણવું મુશ્કેલ હતું કે આ જે મહેન્દ્ર ઉર્ફે મહેશ ભુંગાણી છે તે કોણ છે, કારણ કે 14 વર્ષ પહેલા તેનું હુલિયું કંઈક અલગ હતું, અત્યારે તેનો ચહેરો અને તમામ વસ્તુ બદલી ગઈ છે, જેના કારણે પોલીસ પણ તેને શોધવા માટે, તેને પકડવા માટે પોલીસનો ડ્રેસ છે તે ઉતારી નાખે છે અને ટ્રક ડ્રાઈવરનું વેશ ધારણ કરે છે, મતલબ કે ગળામાં મફલર નાખે છે. આપ જોઈ શકો છો તસવીરોની અંદર. આ જે વિડીયો છે તેની અંદર જ્યારે પોલીસે પોતાનો હુલિયો ચેન્જ કરીને આ ટ્રક ચાલક સુધી પહોંચી એ સમયે નો આ વિડીયો છે. તો પોલીસ સુરતના ઓલપાડ વિસ્તારમાં પહોંચે છે, ત્યાં વાત કરે છે કે તેને ટ્રક ડ્રાઈવરની જરૂર છે. પોલીસ એવું કહે છે કે અમારે ટ્રકો છે, અમે ટ્રકો ચલાવીએ છીએ, અમારે ટ્રક ડ્રાઈવરની જરૂર છે. પણ ગુજરાતથી પરિચિત હોય એવા એક વ્યક્તિ કહે છે કે એવો વ્યક્તિ આવે છે પ્રયાગરાજથી અથવા તો દિલ્હીથી, તો એ તમને મળી શકે છે. થોડા સમય બાદ આ વ્યક્તિ આવે છે અને પોલીસ છે તે કન્ફર્મ કરે છે કે આ એ જ છે મહેન્દ્ર ઉર્ફે મહેશ ભુંગાણી. જે પોલીસ જ્યારે એને પકડે છે તો જાણવા મળે છે કે આ મહેશ સવજી નામનો શખ્સ છે તે મહેશ સિંઘ સાજન સિંઘ બની ચૂક્યો હતો, મતલબ કે પોતાનું નામ છે તેણે ચેન્જ કર્યું હતું. એટલું જ નહીં, તેનું આધાર કાર્ડ અને બધું તેણે ચેન્જ ઉત્તર પ્રદેશની અંદર કર્યું હતું. એ પણ જાણવા મળ્યું છે કે પ્રયાગરાજની અંદર તેની પત્ની અને બાળકો છે અને 14 વર્ષથી જેની સાથે તેમને પ્રેમ થયો હતો એ છોકરી, એ મહિલા છે તે પ્રયાગરાજની અંદર છે, ત્યાં રહે છે અને ત્યાં પણ આનો પરિવાર છે. મતલબ કે અહીંયા બોટાદનું લાઠીદર ગામ છે ત્યાં પરિવાર હતો, તેને ભૂલી ચૂક્યો છે, પરંતુ નવો પરિવાર તેને પ્રયાગરાજની અંદર હતો. પોલીસથી બચવા માટે તે છેલ્લા 14 વર્ષથી પ્રયાગરાજની અંદર રહેતો હતો અને હાલ તે
ગુજરાતમાં અવરજવર કરતો હતો. સુરતની અંદર પોલીસને આ વાતની ભનક લાગે છે. પોલીસ અનેક ધક્કાઓ ખાય છે, પરંતુ આખરે આ શખ્સ સુધી પોલીસ છે તે પહોંચે છે. જાણવા મળ્યું છે કે સુરતના ઓલપાડ વિસ્તારની અંદર પણ તેની સાથે છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે અને ભાવનગરના શિહોરમાં પણ. તો આમ 3 ગુના તેના ઉપર છે. 14 વર્ષ પહેલા આ વ્યક્તિ ભાગ્યો હતો કે તેને પોલીસ નહીં શોધી શકે, પરંતુ આખરે પોલીસ છે તે તેના સુધી પહોંચી છે. પોલીસે પોતાનો જે પહેરવેશ છે તે ચેન્જ કરીને ટ્રક ડ્રાઈવર બની હતી. આ શખ્સ પર પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનાઓ નોંધેલા છે. 420 આઈપીસીની કલમ 420, 407 અને 144 મુજબ આ વ્યક્તિ સામે ગુનો નોંધીને પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેને અહીં લાવવામાં આવ્યો છે. પૂછપરછ થઈ રહી છે કે અનેક કેટલા ગુનાઓને અંજામ આપ્યું છે, કારણ કે 14 વર્ષથી જ્યારે ભાગેલો હતો ત્યારબાદ તેને કેટલાક ક્રાઇમ કર્યા છે કે કેમ, આ તમામ મુદ્દે પોલીસે હવે પૂછપરછ શરૂ કરી છે. તો 14 વર્ષ બાદ ગીર સોમનાથ એલસીબીને મોટી સફળતા મળી છે. દોસ્તો, આવી જ ક્રાઇમની અવનવી ઘટનાઓ અને સત્ય ઘટનાઓ જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, કોઈની લાગણી દુભાવવી કે કોઈને બદનામ કરવાનો નહીં, પરંતુ માત્ર ને માત્ર આપને સચેત અને જાગૃત કરવાનો છે. ધન્યવાદ.